આજે છે વિશ્વ મહિલા દિવસ, ત્યારે ગુજરાત ન્યૂઝ લઈને આવ્યું છે એક એવી મહિલાની વાત જેમણે ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર બીમારીઓથી પીડિત 45 મનોદિવ્યાંગ બહેનોની સગી મા અને બાપ જેવી સેવા કરી તેમને આત્મનિર્ભર બનાવી છે। વાત થઈ રહી છે એક રંગ સંસ્થાના દીપિકાબેન પ્રજાપતિની। ચાલો જોઈએ અમારો આ વિશેષ અહેવાલ। દીકરી વહાલનો દરિયો અને સેવા પરમો ધર્મ આ બંને કહેવતનો સમન્વય સૌરાષ્ટ્રની ધરા પર આવેલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે। અહીં માનસિક રીતે વિકલાંગ બહેનોને જીવનના પાઠ શીખવવામાં આવી રહ્યા છે। માનસિક અને શારીરિક રીતે અસક્ષમ દીકરીઓને માટે એક રંગ નામની સંસ્થા કામ કરી રહી છે। મનોદિવ્યાંગ દીકરીઓને સમાજમાં મોભાદાર સ્થાન આપવા દીપિકાબેનના પતિ કમલેશ પ્રજાપતિ સાથે મળી શરૂ કરાયેલી એક રંગ સંસ્થા આજે મનોદિવ્યાંગ બાળકીઓના જીવનમાં પગભરતા રૂપી રંગો ભરી રહી છે। આ અંગે દીપિકાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમારી સંસ્થામાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર, એક વાલી ધરાવનાર, આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવનાર જરૂરિયાતમંદ મનોદિવ્યાંગ, અપંગ, ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર સહિતની વિકલાંગતા ધરાવતી આશરે 45 મનોદિવ્યાંગ દીકરીઓને નિઃશુલ્ક થેરાપી અને ડે કેર તાલીમ આપીને તેનો નિભાવ કરવામાં આવે છે। અમારી એક રંગ સંસ્થા 130 મનોદિવ્યાંગ દીકરીઓને તાલીમ આપીને અને આત્મનિર્ભરતા તરફ જાય એવો અમારો પ્રયત્ન હોય છે। મેઇન પ્રયત્ન અમારો એ છે કે આવા બાળકો સમાજ સાથે સંકલન સાધી અને સમાજ સાથે ચાલે એવો અમારો પ્રયત્ન રહે છે। અત્યાર સુધીમાં અમે 10 દીકરીઓ છે એને અમે સમાજમાં પુનઃસ્થાપિત કરી છે કે જે દીકરીઓ નાના ગામડામાંથી નાના શહેરમાં આવતી હતી અને ત્યાં એને નહોતું શિક્ષણ કે નથી મેડિકલ કે કોઈ પણ જાતનું વ્યવસ્થા આવા બાળકો માટે, એ આજથી 15 વર્ષ પહેલાંની વાત કરું છું। દિવ્યાંગતા એટલે શું એ પણ નહોતી ખબર એવી દીકરીઓને અમે ટ્રેન કરીને એને શિક્ષણ આપી, એને તાલીમ આપી અને સમાજ સાથે સંકલન સાથે એવી 10 દીકરીઓને અમે તૈયાર કરી છે અને સમાજમાં પુનઃસ્થાપિત કરી છે। અમારા ત્યાં 45 એવી દીકરીઓ છે જે નાના ગામડામાંથી, નાના સિટીમાંથી આવે છે કે જેનું કોઈ નથી, ઓર્ફન છે કાં સિંગલ પેરેન્ટ્સ છે તો ભરણ પોષણ કરી શકે એવા નથી, એવી અમારી 45 દીકરીઓનું આ એક રંગે ઘર બનાવ્યું છે। એમાં એ સ્પેશિયલ એજ્યુકેશન લે છે, એડીએલ પ્રોગ્રામ કરે છે, થેરાપી લે છે, એ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા પોતાના જે પણ અંદર પડેલી કલાને એ વિકસિત કરે છે। 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની છે અને અમે સ્પેશિયલ એજ્યુકેશન આપીએ છીએ। સ્પેશિયલ એજ્યુકેશનની સાથે સાથે અમે થેરાપી પણ આપીએ છીએ અને થેરાપીની સાથે સાથે અમે અલગ અલગ એક્ટિવિટી દ્વારા એનો ઓલ ઓવર એનો વિકાસ કરીએ છીએ। કાળમીઠ કોરોનાને એક ઝાટકે પતિ, સાસુ, સસરાના જીવન છીનવી લીધા। આમ છતાં રાજકોટની આ મહિલા હિંમત ન હારી અને સમાજ જેને સ્વીકારવામાં સંકોચ અનુભવે છે એવી મનોદિવ્યાંગ દીકરીઓને પ્રેમ, લાગણી અને હૂંફ આપી એમને સમાજમાં, જીવનમાં સ્થાયી કરવાના પ્રયાસ એક સંસ્થાના માધ્યમથી આગળ ધપાવ્યા છે। દીપિકાબેન પ્રજાપતિ એક બે નહીં પરંતુ સેંકડો દીકરીઓની સવાઈ માતા છે। એકચ્યુઅલી વંદન છે મારા હસબન્ડને, કમલેશભાઈ પ્રજાપતિ, જે આ સંસ્થાનું સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં નિર્માણ કર્યું છે એમણે। અને એકચ્યુઅલી એવું છે કે વડીલોમાં એવું છે કે અમે કોરોના કાળ દરમિયાન 15 જ દિવસમાં અમે 3 વ્યક્તિને, મારા વડીલોને ગુમાવ્યા હતા। મારા હસબન્ડ, પછી તરત જ મારા સસરા અને તરત જ મારા સાસુ। એ દરમિયાન પણ અમે અમારી સંસ્થાની સેવા બંધ નહોતી કરી। બધી જ જગ્યાએ લોકડાઉન હતું, બધી જ જગ્યાએ બંધ હતું, પણ અમારે ત્યાં કે આ 45 દીકરીઓને અમારે ક્યાં મૂકવી, ક્યાં જાય એ દીકરીઓ, તો અમે અમારી સેવા ચાલુ રાખી હતી। અમે મારા હસબન્ડનું પણ ડેથ થઈ ગયું ત્યારે પણ અમારી સંસ્થા ચાલુ હતી। એકચ્યુઅલી એવું છે કે એ દરમિયાન તો દરેક ઘરમાં પ્રોબ્લેમ્સ હતા, બધા જ ભાગી પડ્યા હતા, કોઈ કોઈને મદદ નહોતા કરી શકતા, પણ એવું છે કે આ સેવાનો યજ્ઞ હતો। આ દીકરીઓ એવી દીકરીઓ હતી કે જેનું કોઈ નહોતું, એનું કોણ થાય, જો હું જ ભાગી પડું તો આ દીકરીઓનું શું। એટલે મેં મારી જાતે ભગવાનનું નામ લઈને હિંમત કરી કે ભગવાન, આ દીકરીઓનું ભલું કરવા માટે તું મને હિંમત આપ। અને મને ખબર છે કે જબરજસ્ત પાવર સાથે હું 5મા જ દિવસે મારી સંસ્થામાં આવીને મેં કામ ચાલુ કર્યું હતું। કદાચ એવી બહુ ઓછી સ્ત્રીઓ હશે
કે આવી હિંમત એણે કરી હશે, પણ આ હિંમત મને આ દીકરીઓમાંથી જ મળે છે. જો એની ડિસેબિલિટી છે તો પણ એ જીવનમાં કંઈક ને કંઈક કરવાનો પ્રયત્ન કરે છે, એને પણ સમાજમાં જીવવું છે. તો આપણે તો નોર્મલ છીએ, આપણી પાસે તો ભગવાને બધું જ આપ્યું છે, તો કેમ આપણે આપણા જીવનમાં નાસીપાસ થઈ શકીએ? તો આ દીકરીઓ જ મારી પ્રેરણા હતી. અને હું દરેક મહિલાઓને આ વસ્તુ કહું છું કે કોઈ પણ ઘટના પરમાનન્ટ નથી, કોઈ પણ વસ્તુ ટેમ્પરરી હોય છે. તો તમે ઊભા થાવ અને જીવનમાં કંઈક ને કંઈક એવી ભગવાને શક્તિ આપી જ છે. અને એવું કહે છે ને કે સ્ત્રીમાં શક્તિ છે, પણ એ ખરેખર એનામાં શક્તિ છે, એ મેં પોતે અંદરથી એ અનુભવ્યું છે, પણ તમને એનો ઉપયોગ કરતા આવવો જોઈએ. તો એવું હતું કે રિસન્ટલી જ મારા હસબન્ડનું ડેથ થયું હતું અને મને આ એવોર્ડ જાહેર કર્યો હતો. દુઃખ પણ હતું ખૂબ, અને સાથે સાથે એક ખુશી પણ હતી કે સરકારે જોયું કે બેન કેવું સરસ કાર્ય કરે છે. પણ એપ્રિશિએશન હતું. મેં ના કીધું કે કુદરતનો એક સંકેત હતો કે દીપિકાબેન તમારું ઊભું થવાનું છે અને આ દીકરીઓ માટે કામ કરવાનું છે. તો આ એવોર્ડ મને એક મારો કાર્યભારનો સંકેત આપતો હતો કે તમારે આ કામ ચાલુ રાખવાનું છે. એટલે એક બહુ સારું કાર્ય થઈ રહ્યું. મને ખૂબ આનંદ થયો કે કમસે કમ મને છે ને એક બેકઅપ મળ્યું આનાથી. ખાસ તો મહિલાઓનો મારો એ જ સંદેશ છે કે બહેનો, ક્યારેક કોઈ પણ પરિસ્થિતિમાં તમે નબળી પરિસ્થિતિમાં કોઈ ખોટા નિર્ણય ન લેતા, હંમેશા સ્વસ્થતા રાખજો. માનસિક સ્વસ્થતા ખૂબ જરૂરી છે. આપણામાં એક પાવર પડેલો જ હોય છે. એ પાવરનો ઉપયોગ કરીને એક પોઝિટિવ નિર્ણય લઈને ખૂબ ઊભા થજો. નાસીપાસ થવાની જરૂર નથી હોતું, કારણ કે હંમેશા કોઈ ને કોઈ રસ્તો આપણા માટે ઊભો જ હોય છે. તો સમાજમાં પ્રેરણાદાયક કાર્ય કરો, એવી જ મારી દરેક મહિલાઓને એક અપીલ છે. દિવ્યાંગ દીકરીઓને પોતાની દીકરી જેમ હૂંફ આપવાનું કામ આ સંસ્થા કરી રહી છે. શૂન્યમાંથી સર્જન કરીને દીકરીઓની મનોદિવ્યાંગતા ઘટાડીને આત્મનિર્ભર બનાવવા સુધીની સફર ખેડનાર દીપિકાબેન સમાજની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદદાતા વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.